Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. There is managed by Jain Citizens Education Society. Today we are study about the English subject in BCom SEM 2 department. So let us start our lecture. Now let's continue our story. Man has a race, have a natural partiality for womankind in general. સામાન્ય રીતે શું થાય છે તો જે મહિલાઓ પ્રત્યે જે એની પાર્શિયાલિટી હોય છે મતલબ જે દયાની ભાવના હોય છે તે હંમેશા છે એ ચડતી પડતી રહે છે. For which women themselves hold them accountable. હંમેશા છે એ શું થાય છે તો જે મહિલાઓ પ્રત્યેની તેઓની જે શું છે તો કે એમની વુમેન કાઇન્ડ છે એમની જે દયાની ભાવનાઓ હોય છે તે હંમેશા છે ગણતરીપૂર્વક થતી હોય છે. તો કે યસ એટલે કે અહીંયા કોની વાત કરે છે આ પિક્ચર છે શ્રીપતિ પછી જોગમાયા છે તે અને કાદંબીની ત્રણ વચ્ચેનું આ જે પિક્ચર છે એ આપણને અહીંયા દર્શાવેલું છે. Although Sripati was prepared to touch Jogmaya's body. હવે શ્રીપતિ છે તૈયાર થયો હતો શેની માટે તો જોગમાયાની બોડી છે એને ટચ કરવા માટે કેમ કે એ ઘોસ્ટ છે કે નહીં એ કન્ફર્મ કરવા માટે. And swear that his kind feeling towards the helpless but beautiful Kadambini was no whit greater than it should be. હવે જે છે એની જે ફિલિંગ હતી હવે એ છે એ કેવી હોય છે તો કે એની પ્રત્યેની હેલ્પલેસ હોય છે તો કે યસ એટલે કે હવે છે એ કેવી થઈ જાય છે એકદમ દયાની ભાવના વાળી થઈ જાય છે વ્યક્તિ જે કાદંબીની છે તે તો કે યસ અને એને સામે તો શું કરે છે કાદંબીની છે એ હી કુડ નોટ પ્રૂવ ઇટ બાય હિઝ બિહેવિયર તેને પોતાના બિહેવિયરથી કાંઈ પ્રૂવ કર્યું નહોતું મતલબ એને એવું કાંઈ પ્રિપેર નહોતું કર્યું કે ગોસ્ટ છે મતલબ હતી પણ નહીં તો કે યસ he thought that her father-in-law's people must have treated his forlorn widow abominably. શું કહે છે એબોનેમલી એટલે કે એના જે ફાધર ઇન લોઝના કુટુંબ છે મતલબ એનું જે સાસરીય પક્ષ છે તેને તો હવે છે એ એક માત્ર વિધવા મહિલા તરીકે એને સ્વીકારશે સમજાય એટલે કે એને હવે દુનિયા સાથે કોઈ નાતો હતો નહીં. ઇફ સી કુડ બિયર ઇટ નો લોંગર તો તે આ વધારે સહન કરી શકી નહોતી. એન્ડ વોઝ ડ્રીવન ટુ ટેક રિફ્યુજી વિથ હિમ અને તે પોતાની સાથે એક મુસાફરને લઈને આવી હતી મતલબ જે પેલા વ્યક્તિએ બતાવ્યું હતું ઘર શ્રીપતિનું તેની વાત કરે છે. હેઝ સી હેડ નાઇધર ફાધર નોર મધર તેને છે કોઈ માતા કે પિતા હવે હતા નહીં. હાઉ કુડ બી ડેઝર્ટ હર હવે છે એ એને તો કે કઈ રીતના છે એ આ બધું મતલબ છે એ આપે છે રક્ષણ. સો સેઇંગ he let the matter drop હવે એને કીધું કે આ બધું હવે છોડી દો મતલબ જે આપણે ચર્ચા કરી છે એને છોડી દો. far he had no mind to distress કાદંબિની by asking her unpleasant question મતલબ હવે એને છે એ તો કે હવે એ પ્રશ્ન પૂછવો જરૂરી નહોતો કેમ કે છે એ હવે ઘણું બધું છે એને ભૂતકાળની અંદર ભૂલી ગઈને આવી ગઈ છે આગળ. His wife then tired other means of her sluggish lord મતલબ એને જે ભગવાન છે એને હવે આ જે છે મતલબ અદયાળુ જેનામાં દયાની ભાવના નથી તેવા જે ભગવાન છે એટલે કે એની સાથે જે થઈ રહ્યું છે કાદંબીની સાથે તેની વાત કરે છે. Until at last he saw that for the sake of peace તે માત્ર છે એ છેલ્લે અંતે એમને દેખાય છે કે માત્ર આ છે એ નાનું એવું તો ઘટના જ હતી. He must send word to કાદંબીની's father-in-law તેને અમુક શબ્દો કહેવડાવ્યા મતલબ એક લેટર મોકલાવ્યો. The result of a letter હવે લેટર શું છે તો કે એ સેન્ડ કરે છે શ્રીપતિ છે તે જે કાદંબીના ફાધર ઇન લો છે તેને. He thought might not be satisfactory but એમાં કોઈ સંતોષકારક જવાબ આવ્યો નહોતો. So he resolved to go to Ranihat and act on what he learnt એટલે કે પછી હવે રિપ્લાય કોઈ આવ્યો નહીં લેટરનો તો હવે એને છે એ શું કર્યું તો કે રાનીહદ જવાનું વિચાર્યું શ્રીપતિ છે તેને એટલે કે જે કાદંબીની જે ફાધર ઇન લોસ છે તેને મળવા જવાનું હવે એને વિચાર્યું જે એને પોતે શીખ્યો હતો તે મતલબ જે
કાદંબીની પાસેની આખી સ્ટોરી એને સાંભળી પછી એને સાબિત કરવા માટે, એટલે કે કાદંબીની ઘોષ નથી, એ જીવી જ રહી છે, સમજાય? આ બધું હવે એને સાબિત કરવા માટે. સો શ્રીપતિ વેન્ટ, શ્રીપતિ ત્યારે ગયો હતો, એન્ડ જોગમાયા ઓન હર પાર્ટ સેડ ટુ કાદંબિની, અને જોગમાયા છે એ હવે પોતાની વાત રાખે છે કાદંબિની સામે, એટલે કે શ્રીપતિ હવે જાય છે રાની હાથ. ફ્રેન્ડ, it hardly seems proper for you to stop here any longer. હા, હે મિત્ર, હે મારી ફ્રેન્ડ, તને અહીંયા છે એ વધારે સુધી રોકાવવું એ યોગ્ય છે નહીં. વોટ વિલ પીપલ સે, હવે તું મારા ઘરે રહીશ, મતલબ આટલા વર્ષથી વધારે સમય રહીશ તું, તો આ છે એ યોગ્ય નથી. માણસો શું કહેશે, સમજાય? સમાજ શું કહેશે આપણો. કાદંબિની સ્ટેડ સોલેમલી એટ જોગમાયા, હવે એક નિસંદેહ શું કરે છે એ જોયા રાખે છે જોગમાયાને, કે જોગમાયા શું બોલે છે. એન્ડ સેડ, અને કહ્યું, વોટ હેવ આઈ ટુ ડુ વિથ પીપલ, મતલબ મેં પીપલ સાથે શું કર્યું છે, સમજાય? એટલે કે માણસો કહેશે કે આ છે એક જોગમાયાના ઘરમાં છે એ કાદંબિની ઘણા વર્ષોથી રહે છે, મતલબ ઘણા વર્ષો પછી આવી છે અને ઘણા સમયથી રહે છે, તો મતલબ માણસો શું કહેશે, તો જોગમાયાની આન્સર આપે છે તો કે યસ, શું કહે છે કાદંબિની, કે વોટ હેવ આઈ ટુ ડુ વિથ પીપલ, મેં માણસો સાથે શું ખોટું કર્યું છે. જોગમાયા વોઝ એસ્ટોનોડેડ, જોગમાયા એકદમ ચૂપ થઈ જાય છે. વાત પણ સાચી હતી કે પીપલની સાથે આપણે શું લેવા દેવા છે, સમાજની સાથે શું લેવા દેવા છે, કેમ કે પ્રોબ્લેમમાં તો જોગમાયા કાદંબિની છે અને એને હેલ્પ કરવાની છે જોગમાયાને, તો કે યસ. ધેન સી સેડ શાર્પલી, અને હવે એકદમ છે એ ચકાસપૂર્વક કહે છે, ઇફ યુ હેવ નથિંગ ટુ ડુ વિથ પીપલ વી હેવ, હાઉ કેન વી એક્સપ્લેન ધ detention ઓફ a woman belong to another house, મતલબ હવે તારે કોઈ દુનિયા સાથે નાતો નથી પણ અમારે તો છે ને, તો અમારે છે એ લોકોને કઈ રીતના સમજાવીશું કે એક કોઈ બહારના ફેમિલીની મહિલા છે અમારા ઘરની અંદર રહી છે, તો અમે કઈ રીતના એને છે એ ટેકલ કરીશું. કન્ફોન્ડેડ ઇટ થોટ્સ જોગમાયા, તો શું કહે છે ભાઈ, કન્ફોન્ડેડ ઇટ કહે છે, વોટ વિલ ધ વેરી સ્લોલી કાદંબિની શેડ, અને ધીરેથી છે એ કાદંબિની બોલે છે, વોટ હેવ આઈ ટુ ડુ વિથ યુ, તો હું તમારી સાથે શું કરું, હવે મને એ જણાવો. એમ આઈ ઓફ ધ અર્થ, શું હું આ દુનિયાની છું, મતલબ શું હું આ દુનિયા ઉપર રહી શકું છું, એવું પૂછે છે કોણ, કાદંબિની સાથે. યુ લાફ, વીપ, લવ, ઈચ ગ્રીપ્સ એન્ડ હોલ્ડ્સ ઇઝ ઓન, મતલબ તમારી પાસે તમારી દુનિયા છે, તમે હસી શકો છો, રડી શકો છો, લવ કરી શકો છો, તમે હોલ્ડ કરી શકો છો આ બધી વસ્તુને, હું કરી શકતી નથી, મતલબ હવે હું આ દુનિયાથી પરે છું. આઈ મેરેલી લુક, હા મને તેવું તમે ક્યારેક જ જોઈ હશે. યુ આર અ હ્યુમન, આઈ એમ શેડો, તમે એક માણસ છો બધા, મતલબ હ્યુમન બિઈંગ છો, પણ હું છે એ માત્ર એક પડછાયો છું, મતલબ એને એવું માની લીધું હતું, ખરેખર તો એ લાઈવ મહિલા હતી. I cannot understand why God has kept me in this world of yours, એટલે મને સમજાતું નથી કે ભગવાને મને આ દુનિયાની અંદર શા માટે રાખી છે. So strange were her look and speech that Jogmaya understand something of her drift, though not all. શું કરે છે, તો જોગમાયા છે આ બધું સાંભળીને એને જોતી રહી, અને જોગમાયા છે એકદમ ચૂપ થઈને એને સમજતી રહી. Unable either to dismiss her or to ask her any more question, એને હવે વધારે ડિસ્કશન કર્યું નહીં જોગમાયાએ કાદંબિની સાથે, અને વધારે ક્વેશ્ચન પૂછ્યા નહીં, કેમ કે જોગમાયા છે એની જગ્યાએ સાચી હતી, જ્યારે કાદંબિની છે એ પોતાની વાતમાં સ્ટેન્ડ એનું સાચું હતું. સી વેન્ટ, કાદંબિની said, where is my father in law's house, I woman say next, હવે એ મહિલા એટલે કે જે કાદંબિની છે ફરીવાર બોલી ઉઠે છે કે મારા ફાધર ઇન લો નું ઘર ક્યાં છે, મારા સસરાનું ઘર ક્યાં છે. She went away oppressed with thought. It was nearly 10 o'clock at night. અને હવે એક સમય શું થાય છે, રાતના 10 વાગ્યા હોય છે ત્યારે. When શ્રીપતિ returned from રાનીહદ, હવે શ્રીપતિ જે રાનીહદ ગયો હતો ફાધર ઇન લો ના, કાદંબિનીના જે ફાધર ઇન લો છે એને મળવા માટે, એ હવે આવી ગયો હતો. The earth was drowned in torrents of rain, એટલે કે હવે પૃથ્વી ઉપર છે, એટલે કે એ જે રાનીહદ છે ત્યાંથી રિટર્ન આવ્યો ત્યારે એકદમ વરસાદ વરસી રહ્યો હતો, એટલે કે મુશળધાર વરસાદ આવતો હતો. તો એવા સમયની અંદર it seemed that the downpour would never stop, એટલે કે એવું લાગતું હતું
કે હવે આ વરસાદ છે એ બંધ રહેશે નહીં, મતલબ છે એ હાહાકાર મચાવી દેશે એવું લાગી રહ્યું હતું. ત્યારે તે સમયે that the night would never end, એવું લાગતું હતું કે હવે આ રાત્રિ છે ક્યારે ખતમ થશે નહીં. એકદમ ફૂલ હેવી રેઇન આવે છે અને ડાર્ક નાઇટ છે. જોગમાયા asked, well, I have lots to say presently. ઓકે, મારે તને ઘણું બધું કહેવું છે અત્યારે. સો સેઇંગ શ્રીપતિ ચેન્જડ હિઝ ક્લોથ્સ, એટલે કે હવે શ્રીપતિ જેવી એન્ટ્રી કરે છે ઘરમાં તો જોગમાયા બોલે છે કે મારે તમને ઘણી બધી હજી વાત કરવી છે. એન્ડ સેટ ડાઉન ટુ શપર, તો શું કરે છે એ પોતે છે એ હવે બેસે છે તો કે યસ પોતે કપડાં ચેન્જ કરીને પછી વાત કરે છે. હવે ધેન હી લે ડાઉન ફોર એ સ્મોક, હવે એ છે એ પોતે સ્મોક કરવા માટે બેસી જાય છે. હિઝ માઇન્ડ વોઝ પરપ્લેક્સ્ડ, હવે એનું માઇન્ડ છે એ પણ એકદમ થોડુંક છે એ ચિંતિત થઈ ગયું હતું, વિચારવામાં ગૂંચવાઈ ગયું હતું. હિઝ વાઇફ સ્ટીલ્ડ હર ક્યુરિયોસિટી ફોર એ લોંગ ટાઈમ, હવે એની વાઇફ પણ છે એને જોતી રહે છે તો કે યસ કે એની જે આતુરતા છે તેને, કેમ કે એની અંદર પણ એને વાત કરી એટલે એને પણ વાત કરવી હતી શ્રીપતિને તો કે યસ. ધેન સી કેમ ટુ હિઝ કોચ એન્ડ ડિમાન્ડેડ, હવે એ પોતાના રૂમમાંથી બહાર આવે છે અને એ ડિમાન્ડ રાખે છે એટલે કે માંગણી કરે છે. વોટ ડીડ યુ હિયર, તે શું સાંભળ્યું ત્યાં જઈને. and that you have a certainly made a mistake, શું છે એ ત્યાં જઈને આપણેથી જવાની એટલે તું અહીંથી જે મતલબ શ્રીપતિને કહે છે તમે જે અહીંથી ગયા છો ત્યાં જઈને તમે કોઈ ભૂલ તો નથી કરી ને. જોગમાયા વોઝ નેટેલ્ડ, જોગમાયા છે ગભરામણમાં આવું બોલી ઉઠી. વિમેન નેવર મેક મિસ્ટેક્સ, મહિલાઓ છે ક્યારેય મિસ્ટેક કરતી નથી. ઓર ઇફ ધે ડુ અ સેન્સિબલ મેન નેવર મેન્શન ધેમ, અને જો મહિલાઓ ક્યારેય ભૂલ કરતી નથી પણ જો મહિલા ભૂલ કરે તો એ ક્યારે પણ એને છે એ તો કે ધ્યાનમાં લેતા નથી, મતલબ જે મેન છે તે. ઇટ ઇઝ બેટર ટુ ટેક ધેમ ઓન હિઝ ઓવન શોલ્ડર, મતલબ છે એની કરતાં એમને પોતાના શોલ્ડર ઉપર લેવા દો જવાબદારી છે તેને, એટલે કે જે એમને કહી છે વાત તેને. જોગમાયા સ્નેપ્ડ, મે આઈ બી પરમિટેડ ટુ હિયર નાવ, મતલબ હું છે એ શું અહીંયા છે એ આને પરમિશન આપણે આપી શકીએ અહીંયા, સમજાય છે. શ્રીપતિ રિપ્લાઇડ, ધ વુમેન યુ હેવ ટેકન ઇનટુ યોર હાઉસ ઇઝ નોટ વોર કાદમ્બિની, મતલબ છે આ ગભરામણ થયેલી કાદમ્બિની છે ને, એટલે કે ડરામણી જે કાદમ્બિની છે એ તારી કાદમ્બિની છે નહીં. નોટ યોર કાદમ્બિની, સમજાય, એટલે કે તારી કાદમ્બિની છે નહીં. હિયરિંગ ધીસ, આ સાંભળીને સી વોઝ અ ગ્રેટલી એનોઇડ, તે એકદમ છે ચકિત થઈ ગઈ. શું વાત કરો છો, આ મારી કાદમ્બિની નથી. સ્પેશિયલી સિન્સ ઇટ વોઝ હર હસબન્ડ હુ સેડ ઇટ, મતલબ એવું જ્યારથી એના હસબન્ડ એટલે કે જે શ્રીપતિએ કહ્યું ત્યારથી. વોટ આઈ ડોન્ટ નો માય ઓવન ફ્રેન્ડ્સ, હવે તમને કઈ રીતના ખબર પડે મારી ફ્રેન્ડ છે હું ઓળખું છું એને. આઈ મસ્ટ કમ ટુ યુ ટુ રિકોગ્નાઇઝ હર, હું એટલા માટે તમને રિકોગ્નાઇઝ કરવા આવી છું. યુ આર ક્લેવર ઇનડીડ, તમે છે એ ખરેખર હોશિયાર છો. શ્રીપતિ એક્સપ્લેન્ડ ધેટ ધેર વોઝ અ નો નીડ ટુ quarrel અબાઉટ હિઝ ક્લેવરનેસ, મતલબ શ્રીપતિ હોશિયાર હતો પણ એ કોઈ ઝઘડો કરવા માંગતો નહોતો. હી કુડ પ્રૂવ વોટ હી સેડ, તેને ખાલી માત્ર પ્રૂવ કરવું હતું એ શું કહી રહ્યો છે. ધેર વોઝ અ નો ડાઉટ ધેટ જોગમાયાસ કાદમ્બિની વોઝ ડેડ, એટલે કે જોગમાયાની જે કાદમ્બિની છે એ ક્યારની મરી ગઈ છે, એમાં કોઈ હવે નવાઈ હતી નહીં, સમજાય. એટલે કે ભાઈ એને સ્વીકારી લીધું હતું, એટલે કે કોને, શ્રીપતિએ પણ એવું સ્વીકારી લીધું હતું કે જોગમાયા જે ગોસ્ટ છે એ તારી કાદમ્બિની છે નહીં. ઓકે. જોગમાયા રિપ્લાઇડ ધેટ લિસન, યુ હેવ certainly made some huge mistake. જોગમાયા કહે છે કે તમે તાજેતરમાં સાંભળો, મારી વાત સાંભળો, તમે તાજેતરમાં તમે બહુ મોટી ભૂલ કરી છે, સમજાય. કઈ, યુ હેવ બીન ટુ ટેક ટુ ધ રોંગ હાઉસ, મતલબ તમે છે એક ખોટા ઘરે ગયા હતા. યુ ઓર આર કન્ફ્યુઝડ એઝ ટુ વોટ યુ હેવ હર્ડ, તમે ખોટા ઘરે ગયા હશો એવું મને લાગી રહ્યું છે અને તમે ત્યાં ખોટી વાત સાંભળીને આવેલા છો. હુ ટેલ્ડ યુ ટુ ગો યોર સેલ્ફ, જે તમને ત્યાં તમારી જાતને બહાર કાઢેલા હશે, મતલબ ત્યાંથી તમને છે ધકેલીને મૂકી દીધા હશે બહાર, જે તમને આવી વાત કહીને કે તમારે જે કાદમ્બિની છે ઘોસ્ટ છે તે ડેડ થઈ ગઈ છે એવું બધું કહીને તમે છોડી દીધા હશે, એટલે કે તમે ત્યાંથી આવ્યા હશો એટલે આવું બોલો છો, એવું જોગમાયા કહે છે. તો કે યસ, write a letter and everything will be
ક્લિયર્ડ અપ. તો હવે આપણે એક કામ કરીએ કે એક લેટર લખો અને બધું જ છે એ ક્લિયર થઈ જશે. Sripati was hurt his wife's lack of faith in his executive ability. હવે શ્રીપતિ છે એને પણ દુઃખ થાય છે. કેમ દુઃખ થાય છે? કે એની વાઈફ છે એ જ એના ઉપર ટ્રસ્ટ કરતી, એના ઉપર વિશ્વાસ કરતી નથી, એના ઉપર સચ્ચાઈ માનતી નહોતી. કેમ? તો કે એને જે એક્ઝિક્યુટિવ એબિલિટી એટલે કે એને જે સર્ચ કરવાની જે આવડત હતી, મતલબ સાચી માહિતી ગોતવાની, એ ગોઈતી તો હતી, મતલબ એને મળી પણ ગઈ હતી. તો કે હા, બટ એના ઉપર હવે શ્રીપતિ ઉપર છે એ જોગમાં એને વિશ્વાસ હતો નહીં. આ કારણે એને હર્ટ પણ થયું. He produced all sorts of proof without result. હવે એને રિઝલ્ટ વગર છે બધા પ્રૂફ છે બહાર કાઢ્યા. Midnight found them still asserting and contracting. હવે છે એ તો કે બધા જ જે અંધારી રાતની અંદર મતલબ મધરાતે શું થાય છે તો બધા જ છે એ સવાલો હજી સામે ઊભા હતા. Although they were both agreed now that કાદંબિની should be got out of the house. બધા જ સવાલો ઘણા હજી ઊભા હતા તે સમયે. તો બધા એગ્રી કરે છે બંને ત્યાં સુધીમાં કાદંબિની છે પોતાના ઘરની અંદર એટલે કે પોતાનો રૂમ હતો ત્યાંથી બહાર આવી જાય છે. Although Sripati believed that their guest had deceived his wife all the time by the pretended would acknowledged defeat. તો એને ખબર હતી કે પોતે છે એ પોતાના ઘરની અંદર રહેલી કાદંબિનીથી પોતાની વાઈફ છે તેને બચાવવાની છે. સમજાય? એટલે કે એને હવે ખબર પડી ગઈ હતી રિયાલિટી કે કાદંબિની છે એ જૂની કાદંબિની છે નહીં. કેમ કે હવે તેની બધી જનરલી એના જે ફાધર ઇન લોસ છે ત્યાં તો એવું સાબિત થઈ ગયું હતું કે તેની તો ડેથ થઈ ગઈ છે. સમજાય? તો એના કારણે છે હવે આને ખાલી માત્ર પોતાની વાઈફને જોગમાં એને બચાવવાની હતી તો કાદંબિનીથી. ઓકે, તો આપણા વિડીયો લેક્ચર છે ને અહીંયા રાખીએ છીએ. ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે. થેન્ક યુ વેરી મચ.